वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजान स्वामी महाराज की जय। श्री हरि कृष्ण महाराज ની જય। સૌ વાલા ધર્મી પ્રેમી ભક્તોને બધાને જય સ્વામિનારાયણ। આજે આપણે 62મો ભાગ જોવાનો છે। આગળ 60-61 આપણે 91મો શ્લોક ચાલુ જ છે। હજુ 60માં અને 61માં 91 શ્લોક જ હતો। એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય હોય એમણે શ્રાદ્ધ આદિ જે કર્મ કરવાના છે, આહનિક કર્મ છે, એ એમાં ભક્તોએ પોતાની સ્થિતિ પ્રમાણે કરવા એવું ચાલતું હતું। જે 16 સંસ્કારો પહેલા હતા એ 16 સંસ્કારમાં 9 સંસ્કારો શિક્ષાપત્રીમાં બતાવેલા છે। છેલ્લો 16માં જે કહેવાય છે અગ્નિ સંસ્કાર, એ મોટા ભાગે બધાને થતો જ હોય। એટલે આપણે સંસ્કારોની ગઈ વખત વાત કરી હતી। ત્યાર પછી આહનિક કર્મ, આહનિક એટલે આપણે જે પૂજા વિધિ નિત્ય કર્મ જે બધું સવારમાં વહેલા ઉઠીને કરતા હોય બધે એના જે કર્મ કરવાના એને આહનિક કર્મ। અને ત્રીજું આવ્યું હતું શ્રાદ્ધ કર્મ। આપણે પિતૃઓ પાછળ કે પોતાના જીવગત આત્માઓ માટે જે શ્રાદ્ધ કરતા હોય, પિંડ શ્રાદ્ધ 10 દિવસ સુધી કરતા હોય, આ બધા શ્રાદ્ધ કર્મો કરવા જોઈએ, આપણા શાસ્ત્રો બતાવે છે। એમાં આપણે જોતા હતા। એટલે જે સંસ્કારો છે એ પોતાની સર્વે સંસ્કારો સમયે ધન સંપત્તિ અનુસારે કરવા, જેવી તેવો સમય સંજોગો અને પોતાની ધન સંપત્તિ પ્રમાણે બધા સંસ્કારો કરવા એવું જોયું। ત્યાર પછી આહનિક કર્મ એટલે સવારથી આરંભીને સાયંકાળ સુધીનું જે સ્નાન સંધ્યા વંદન પૂજા આદિ જે કર્મ કરતા હોય એ પણ સમય અનુસારે, અને એમાં પણ ધન સંપત્તિ હોય સમય હોય એ પ્રમાણે કરવા। કારણ કે અમુક સંસ્કારમાં આપણે ખર્ચ કરવાનો હોય, પૂજા પાઠ વિધિ આ તે બધું લાવવાનું હોય, કરવાનું હોય, એટલે એમાં પણ ધનની જરૂર પડે। તો જેવું હોય સ્થિતિ એ પ્રમાણે કરવા। અને પછી આપણે શ્રાદ્ધ કર્મ કહેતા હતા કે શ્રાદ્ધને અનુસારે ધન સંપત્તિ અનુસાર પણ શ્રાદ્ધ શ્રદ્ધા રાખીને કરાતું જે કર્મ એને શ્રાદ્ધ કર્મ કહેવાય છે। શ્રદ્ધા રાખી અને એ કર્મ કરવાનું હોય છે। શ્રાદ્ધમાં પિંડદાન અર્પણ કરવામાં આવે છે। હવે શ્રાદ્ધમાં જે પિંડાર્પણ કરવામાં આવે તેનું કારણ એ છે કે જીવ આ સ્થૂળ પિંડનો શરીરનો ત્યાગ કરીને સૂક્ષ્મ પિંડની સાથે પિતૃલોક મળે છે। આપણું જે શરીર છે એને સ્થૂળ પિંડ કહેવાય, પણ જ્યારે એ પિંડ છોડે એટલે આ શરીરનો ત્યાગ કરીને જ્યાં જાય છે તે શરીરની પડી રહે છે અને આપણે એને અગ્નિ સંસ્કારમાં બાળી મૂકીએ છીએ। પણ જે જીવ જાય છે એની જોડે સૂક્ષ્મ શરીર જાય છે। સૂક્ષ્મ શરીર એટલે આપણને દેખાતું પણ નથી, એટલું સૂક્ષ્મ હોય, અને એ સૂક્ષ્મ પિંડની સાથે પિતૃલોકમાં રહી શકે છે। અને જ્યાં સુધી બીજા સ્થૂળ સ્થિતિની પિંડની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ લોકને વિશે તેનો નિવાસ રહે છે। અને સૂક્ષ્મ લોકમાં એનો એટલે જીવ સૂક્ષ્મ ગતિમાં રહેતો હોય જ્યાં સુધી એને બીજા આવા દેહની એટલે આવા પિંડની એટલે એને જે જન્મ મળવાનો હોય એ પિંડની જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ દેહમાં એનો નિવાસ રહે છે। અને સ્થૂળ શરીરની પ્રાપ્તિ વિના કેવળ સૂક્ષ્મ શરીરની જીવની ભોગ વિલાસાની પૂર્તિ થઈ શકતી નથી। આવું સ્થૂળ શરીર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એને જે ઈચ્છાઓ રહી ગયેલી હોય, તો ઈચ્છાઓ રહી ગઈ એટલે જે સૂક્ષ્મ શરીર રહે ને, સૂક્ષ્મ શરીરમાં રહે, અને જ્યાં સુધી એ ઈચ્છા તૃપ્ત ના થાય ત્યાં સુધી પાછું ત્યાં સુધી રહે જ। એટલે સ્થૂળ દેહ મળ્યા સિવાય એને કે ભોગો પ્રાપ્ત થતા નથી। એટલે એને ફરી પાછા આવા સ્થૂળ દેહની પ્રાપ્તિ થાય। તેથી ત્યાં સુધી જ્યાં સુધી એને જન્મ ન મળ્યો હોય બીજા સ્થૂળ દેહનો ત્યાં સુધી પિતૃલોકમાં સૂક્ષ્મ શરીર રહેલા જીવને ભોગાયતન સ્થૂળ પિંડની યોગ્યતા પ્રાપ્ત થાય છે। ત્યાં સુધી એને પિતૃલોકમાં ભોગાયતન એટલે ભોગવા પૂરતી અને એવા સ્થૂળ દેહની ત્યાં આગળ પ્રાપ્તિ થાય છે। તેને માટે શાસ્ત્રોએ પિંડદાનનું વિધાન કર્યું છે, અને એટલા માટે શાસ્ત્રોએ એને
પિંડદાનનું વિધાન કર્યું અને પિંડાથી એને જે કરેલું હોય એ ત્યાં એને સૂક્ષ્મ દેહ અથવા તો સૂક્ષ્મ લોકમાં એને એ પ્રાપ્ત થાય છે. ઘણા માનતા નથી હોતા કે શ્રાદ્ધમાં એવું કશું નથી, પણ એ આપણા શાસ્ત્રો બતાવે છે કે વિધિ પ્રમાણે શ્રદ્ધાથી જે કરવામાં આવેલું છે એ આપણા આત્માઓને મળે છે. એ આત્મા ભલે પછી આગળ આવશે હજુ કે આત્મા જ્યાં સુધી બીજા દેહમાં જાય તો પણ એ તમે જે મોકલેલું દાન જે છે પિંડદાન, એનાથી એને બીજા લોકમાં જે અને શરીર મળ્યું હોય એ લોકમાં પણ એની પૂર્તિ થાય છે. એટલે એની ઈચ્છાઓ ભોગની પૂર્તિ એને પ્રાપ્તિ ત્યાં સરળતાથી વહેલી મળે છે. એટલે આ પિંડદાન કરવામાં આવે છે. માટે શાસ્ત્રોએ પિંડદાનનું વિધાન કર્યું છે. મૃત્યુ પછી સ્મશાનમાંથી આરંભીને આપણે ગઈ વખત જોઈ ગયા હતા કે આ રીતે 10 દિવસ સુધી જે પિંડો હોય એ 10 પિંડો અંગેના પૂરક હોય છે. એના 10 દિવસ પર્યંત 10 પિંડો જે અર્પણ કરવામાં આવે એના પૂરક હોય છે. અને ચોથે દિવસે અસ્થિ સંચયન શ્રાદ્ધમાં એક પિંડ આપવામાં આવે છે. ચોથો દિવસ જાય ત્યારે એને અસ્થિ સંચયન એ કરવામાં આવે છે. અસ્થિ ફૂલ આપણે જો ઉપાડીએ છીએ કહીએ છીએ, એટલે ચોથે દિવસે શ્રાદ્ધમાં એ પિંડ એને આપવામાં આવે છે અને એ અંતઃકરણનું પૂરક હોય છે. આ રીતે સ્થૂળ શરીરની યોગ્યતા સિદ્ધિને માટે અપાતા 16 પિંડોને ષોડશાત્રેયી કહેવામાં આવે છે. આ રીતે એને 16 પિંડોનું શ્રાદ્ધ આપવામાં આવે છે. એટલે એની સ્થૂળ દેહની એને યોગ્યતા પ્રાપ્ત થાય અને મળે. ઋચાઓમાં કહ્યું છે કે અથર્વવેદમાં ઋચાઓમાં કહ્યું છે કે હે પિતૃઓ, દાહ કર્મ સમયે અગ્નિએ જે તમારા અંગોનો ભસ્મ કરી નાખેલા છે એ તમારા અંગોને પિંડદાન ક્રિયા દ્વારા ફરી ભોગ પ્રાપ્તિને યોગ્ય કરાવું છું, જેથી તમે સર્વે અંગોથી યુક્ત થઈને સ્વર્ગલોકમાં કે પિતૃલોકમાં આનંદ પામો. આ રીતે પિંડદાનની સાર્થકતા શાસ્ત્રો બતાવેલી છે. એટલે એમાં કહેવાય છે કે ભાઈ અગ્નિ એમાંથી આપણે શીર બારી મૂક્યો હોય, થોડું તો બળી ગયું હોય એટલે બધા અંગો તો ભસ્મ થઈ ગયા હોય, એટલે એ અંગોને પિંડદાન ક્રિયા દ્વારા ફરી ભોગ પ્રાપ્તિ યોગ્ય કરાવું છું. એટલે પિંડદાન આવી જે પિંડદાન કરે છે એના લીધે એ પિતૃલોકમાં હોય કે સ્વર્ગલોકમાં હોય ત્યાં એ ભોગોની પ્રાપ્તિને યોગ્ય કરાવું છું એમ કહે છે, જેથી તમે સર્વે અંગોથી યુક્ત થઈને સર્વે અંગ તમને એ પ્રાપ્ત થાય અને પછી એ સ્વર્ગલોકમાં કે મૃત્યુલોકમાં આ પિતૃલોકમાં આનંદ પામે, એની ભોગની પ્રાપ્તિ થાય અને સંતોષ થાય. એટલા માટે આ પિંડદાનની સાર્થકતા શાસ્ત્રોમાં બતાવેલી છે. શાસ્ત્રોમાં દરેક જીવાત્માઓની પોતાના કર્મને અનુસારે ગતિ કરેલી છે. એમાં બે આવે આપણે આટલે આવ્યા હતા ગઈ વખત એને 2 પ્રકારની ગતિ કરી શાસ્ત્રોમાં. જીવાત્મા હોય અને પોતપોતાના કર્મ અનુસાર 2 ગતિ કઈ છે. એક ગતિ કહે છે સંસાર થકી સદાયને માટે મુક્તિ, ફરીથી એને જન્મ મરણમાં આવવું ન પડે એટલા માટે એને મુક્તિ કહી છે. અને બીજી કર્મને અનુસારે સ્વર્ગ અને નરક લોકની ભોગવીને ફરીવાર મૃત્યુલોકમાં જન્મ ધારણ કરી કર્મના ફળો ભોગવવા. અને જેવા કર્મ કર્યા કહે ને આપણે જેવા કર્મ કરે ભોગવવા પડે. ઘણા કહે છે કે આ લોકમાં એનું બધું છે, તો આ લોકમાં જેટલું પ્રાપ્ત થયું બધા જ કર્મ ફરી નથી ભોગવાના થતા. ટાઈમે બધા કર્મો જેમ જેમ આપણે કહીએ ને પાકતા જાય કર્મના સિદ્ધાંતોમાં કહ્યા ને એવી રીતે એ સિદ્ધાંતો પ્રમાણે એનું ફળ જ્યારે યોગ્ય રીતે પ્રાપ્ત થવાનું હોય ત્યારે કર્મના ફળ ભોગવવાના થાય. એટલે બધાએ કર્મનું ફળ આની આ જ અવસ્થામાં આની આ જ લોકમાં અને આના દેહે નથી મળતો. અને એટલા માટે એ કર્મ જે ભોગવવાના અને આપણે અત્યારે જે ભોગવતા કશું કર્યું નહીં છતાંય સુખ ભોગવતા દુઃખ ભોગવતા હોય તો આગલા કર્મનું એ સુખ દુઃખ ભોગવતા હોઈએ, જેને આપણે નસીબમાં લઈને કહીએ છીએ, ભાગ્ય કહીએ છીએ. એ ભાગ્ય રૂપે પણ આવી રીતે ભોગવાના આવે છે. કર્મના સિદ્ધાંતો પ્રમાણે 3 પ્રકારના કર્મ કયા? સંચિત કર્મ, ક્રિયામાન કર્મ. સંચિત કર્મ એટલે જે બાકી રહેલો છે એ ફરીના જન્મમાં ભાગ્ય રૂપે નસીબના રૂપે ભોગવવા મળે છે. 2 પ્રકારની ગતિ પ્રધાનપણે શાસ્ત્રોએ બનાવેલી છે. એટલે
શાસ્ત્રીય ભાષામાં એને મુક્તિ દશા અને બદ્ધ દશા આવા શબ્દોથી કહેવામાં આવે છે. મુક્તિ દશા એટલે ભગવાનના ધામમાં જાય એટલે એની મુક્તિ થઈ ગઈ, એટલે એની મુક્તિ દશા થઈ ગઈ. અને બદ્ધ દશા એટલે બંધાયેલો છે. આપણે જે બધા કર્મો કર્યા હોય અને ભોગવવાના બાકી રહેતા હોય, ભોગવવાનું બાકી હોય એટલે એને બદ્ધ રહે છે, બંધાયેલો રહે છે, ને એ ભોગ્યા સિવાય જવાનું હોતું દરેક કર્મ ભોગવવા પડે છે. હવે જે જીવોના સકામ સત્કર્મ અતિશય ઉગ્ર હોય, જેના ફળ ભોગે જે આનંદ મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરીને પણ અશક્ય હોય, તે જીવો સ્વર્ગ આદિ પવિત્ર લોકમાં જઈને એ કર્મના ફળોને ભોગવે છે. જે જીવોના કે સકામ અને સત્કર્મો અતિશય ઉગ્ર હોય, સત્કામ ભક્તો ઈચ્છાવાળા, બધી ભોગની ઈચ્છાઓ જ હોય, અને પાછો સત્કર્મ હોય, સારા કર્મ કર્યા હોય, પણ આશાથી આપણે જેમ દેવને કશું માગીએ પણ દેવને રાજી કરવા અથવા તો મુક્તિ માટે નહીં, પણ કંઈક ને કંઈક ઈચ્છાઓ રાખીને કરીએ છીએ, આપીએ છીએ, દાન કરીએ છીએ, પુણ્ય કરીએ છીએ, જાત્રા કરીએ, કંઈક જે કરીએ પણ ઈચ્છા રાખીને કરીએ એટલે સકામ થયા. અને પાછા સત્કર્મ કરો છો એટલે સત્કર્મ છે. તો કે એ એવા જે કર્મો છે એ જન્મ આનંદના મૃત્યુલોકમાં જન્મ ધારણ કરીને પણ અશક્ય હોય, એટલે એવા કર્મોનું ફળ આ લોકમાં મળતું ના હોય, તો એવા જીવોને માટે સ્વર્ગાદિક પવિત્ર લોકમાં જઈને કર્મનું ફળને ભોગવે છે. એટલે સ્વર્ગમાં જઈને એ પ્રાપ્તિ, એ સુખોની પ્રાપ્તિ અને થાય છે. અને ત્યાં પૂરું થાય સ્વર્ગમાં સુખ થાય એટલે પછી પાછું મૃત્યુલોકમાં આવવાનું જ હોય. વળી જે જીવના પાપ કર્મ અતિશય ઉગ્ર હોય, કે છે બહુ ઉગ્ર એટલે એમાં જોર વધારે હોય પાપમાં, પેલાનું સત્કર્મમાં જોર વધારે હતું તેને સ્વર્ગલોકમાં ભોગવવાનું પડે. જે સ્વર્ગ નરક કહીએ છીએ એ આ છે. અને જેને બહુ જ પાપ કર્મ ઉગ્ર હોય તો એ આ લોકમાં એની બધી પૂર્તિ ના થાય, એ ફળો એ પ્રમાણેનું જે ફળ મળવું જોઈએ આ લોકમાં ના મળતું હોય, તો એવા પાપોનું ફળ ભોગવવા માટે એને નરકમાં જવું પડે. આપણે નરક યમદંડ સાંભળીએ તો એમાં ખબર પડે કેવા કેવા પાપ ભોગવે. એવું અહીંયા કરે તો સામાન્ય આ દુઃખ ભોગવે છે આપણે, કારણ કે આ નરક જ છે, આ દુઃખ ખાવા ના મળ્યું નરક જ છે. લોકો આ બધું જે દુઃખ મળ્યું શરીરને, આધિ વ્યાધિ બધી, એ નરક જ છે એમ કે, પણ એ નરક નહીં. નરકના દુઃખોનું વાત સાંભળો તો તમને ખબર પડે કેવા દુઃખો છે, કેવી રીતે ત્યાં લઈ જવામાં, કેવી રીતે કુંડોમાં નાખવા આવે, કેટલા તપાવવામાં આવે છે. તો એ અહીંયા આગળ પ્રાપ્તિ થતી નથી. એટલે એવા દુઃખો ભોગવવા માટે એને ફરી એને નરકમાં જવું પડે છે, અને ત્યાં એ આત્માને ભોગવે છે. આ પ્રમાણે સ્વર્ગ અને નરકના ભોગને ભોગવ્યા પછી ફરી મૃત્યુલોકમાં જન્મ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એ કર્મ એનો ફળ ભોગવી રહે, બધા જે ભોગવાનો હોય એટલે પછી એને ફરીથી એને મૃત્યુલોકમાં જન્મ પ્રાપ્ત થાય. આ ગતિને પુનરાવૃત્તિ રૂપ ગતિ કહેલી છે. એટલે આ રીતે પુનરાવર્તન થયું, ફરીથી પાછું મૃત્યુલોકમાં હતો જ, અને ફરીથી મૃત્યુલોકમાં એને આવવાનું પડે. એટલે પશુ પંખી રૂપે જે પણ રૂપે આવીને ભોગવવાના વારા ફરતી 84 લાખ જન્મો આપણે જે કહીએ છીએ એ ભોગવવા જ પડે છે. અને એ રીતે ફરી પાછા આ ચક્કર ચાલુ છે. એટલે એને પુનરાવર્તિત ગતિ કહે છે. માન કે આપણે આ કર્મ આવો કરીએ છીએ તો આપણે ભગવાને કહ્યું કે જ્યાંથી આપણે ત્યાં મુક્તિ નથી પામ્યા ત્યાંથી આપણે તો કેટલી વાર જન્મો લીધા છે આવી રીતે, કે આ ક્યારનું છે નક્કી એનો કોઈ અંત નથી. પહેલેથી જ છે, પહેલેથી એટલે ક્યાંથી, પણ એમ જ છે કે જે ત્યારથી છે ભગવાન છે, ત્યાંથી આ જીવાત્મા છે, ત્યારથી આ બધી માયા છે, આ બધું ભોગવિલાસો આ બધું ભોગવે છે. ફરી ત્યાં સુધી સત્કર્મો કરીને ભગવાનને પ્રાપ્તિ નથી કરી ત્યાં સુધી આ ચક્કરમાં એને ફર્યા કરવું પડે છે. એટલે એ બીજી ગતિ એને આ પુનરાવર્તિત ગતિ કહેવાય છે. અને બીજી ગતિ અપુનરાવૃત્તિ કહેલી છે, અર્થાત ઉપાસનાએ કરીને સદાયને માટે આ જન્મ મરણ સંસારથી રહેતી જાય. એટલે ઉપાસના યુક્ત કરી અને પુનરાવર્તિત ગતિ એટલે ભગવાનના ધામને જે પામી જાય. અને ભગવાનના ધામમાં પામ્યા પછી આપણે વર્તામૃતમાં કહીએ છીએ કે ભગવાનના ધામને પામ્યા પછી કોઈ જીવને પાછું ફરવું પડતું નથી. હા, ભગવાનની ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી જોડે લઈને આવે અને ઈચ્છા એ પ્રમાણે કરાય, બાકી એને ફરીથી આ જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. આ પ્રમાણે શાસ્ત્રમાં જીવની બે પ્રકારની ગતિ વર્ણવેલી છે. એટલે વાલા ભક્તો, શ્રાદ્ધ બાદ ભલે આપણે જાણીએ કે આપણા પિતા કે ઘરના કોઈ જે સભ્યો ધામમાં ગયા અને ખરેખર ધામમાં જ ગયા હોય એની પાસે શ્રાદ્ધ કરવાની જરૂર નથી એવું નથી.
શ્રાદ્ધ કરવું જ જોઈએ. અને તો જો આમાં આવશે જ શ્રાદ્ધ વિશે કે શ્રાદ્ધ કરેલું કદાચ એ જ્યાં મોકલ્યું હોય ત્યાં પાછું ન હોય તો પાછું તમારી જ વૃદ્ધિ તમારે એમાં વૃદ્ધિ કરે છે. એટલે એવું આવશે. એ શ્રાદ્ધ તો દરેકનું આપણા શાસ્ત્રો પ્રમાણે બને ત્યાં સુધી કરાવવું જ જોઈએ. એ જીવાત્મા ભલે સદગતિને પામ્યો હોય તોય પણ કરવું જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રોમાં જો રામકૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન બધા થયા તો એમના માતા પિતાને બધાને શ્રાદ્ધ કર્યા હતા. ને કે બધા એ તો બધા મુક્તો જ હતા, પોતાના ધામમાં જ ગયેલા હતા ને. તો આ લોકોને બતાવવા માટે પોતે પણ આવી રીતે શ્રાદ્ધની પ્રવૃત્તિ કરી છે. હવે એમાં પુનરાવર્તિત ગતિમાં જીવ ભલે પિતૃલોકમાં રહેલો હોય કે પછી ફરીવાર તત્કાળ મૃત્યુલોકમાં જન્મ ધારણ કરતો હોય. પિતૃલોકમાં ગયો ઘણી વખત તત્કાળ ફરી પાછું મૃત્યુલોકમાં જન્મ, કારણ તમે ગયા પછી તરત એને બીજા આ લોકમાં ભોગરૂપે ફરી પાછું તરત જ પુનરાવર્તિત પાછું મૃત્યુલોકમાં ફરી જન્મ મળી જાય. ઘણી વખત જ્યાંથી બીજો જન્મ ન મળે ત્યાંથી પિતૃલોકમાં રહેવું પડે. આગળ કહ્યું એમ તો એ પિતૃલોકમાં ગયો હોય કે આ લોકમાં ફરી ગયો હોય કે પછી દેવલોકમાં રહેલો હોય, આ સર્વે જગ્યાએ તેને શ્રાદ્ધનું ફળ પ્રાપ્ત છે. બોલો, પિતૃલોકમાં હોય ગયો હોય જીવાત્મા કે પછી દેવલોકમાં ગયો હોય અથવા આ લોકમાં તરત ફરી જન્મ મળી ગયો હોય તો પણ એ શ્રાદ્ધ કરેલાનું જે ફળ છે એ જીવાત્માને તત્કાળ મળી જાય છે, પ્રાપ્ત થાય છે. અને આ વેદશાસ્ત્રનો અટલ સિદ્ધાંત છે. તો આપણા વેદશાસ્ત્રનો અટલ સિદ્ધાંત છે કે આ ગયેલું જેમ તમે પૈસા મોકલ્યા હોય વિદેશ તો જે સરનામે મોકલ્યા તો મળી જાય. ના મળે તો શું થાય, તો કોઈ વ્યક્તિ ના રહેતી હોય તો પાછા આવે પણ તમને પાછા મળી જાય. એમ તમારા પિતૃઓ કે જે કોઈ હોય એ ધામમાં ગયા હોય, જ્યાં શ્રાદ્ધ કર્યું હોય, હવે આ શ્રાદ્ધ ભગવાનના ધામમાં એને જવાની જરૂર નથી પડે. એ પિતૃલોકમાં હોય કારણ કે એની વાસના હોય તો જ ને. એટલે પિતૃલોકમાં હોય કે સ્વર્ગલોકમાં હોય કે આ લોકમાં હોય તો એને પ્રાપ્ત થાય. પણ એ તેની જગ્યાએ ગયું પણ નથી તો એ પ્રાપ્ત પાછું એ તમારી પર પાછું, એટલે તમને જે ફળદાયી થાય છે. આ બાબતમાં વિષ્ણુ સ્મૃતિનું વાક્ય તથા દેવળ સ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. પિતૃલોક ગતાચરણમ શ્રાદ્ધે ભુક્તે સ્વધામમ યમ ઇતિ. એટલે એનો અર્થ એ છે કે પિતૃલોકમાં રહેલ પ્રાણી શ્રાદ્ધમાં શ્રદ્ધાથી અપાયેલા અન્નને જમે છે. પિતૃલોકમાં ગયેલા પ્રાણી તમે શ્રાદ્ધ અપાયું હોય તો પિતૃલોકમાં તમે શ્રદ્ધાથી કર્યું હોય તો એને જમે છે. અને જો જીવ પિતૃલોકમાં ન હોય, તત્કાળ બીજા મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ ગયેલી હોય તોય પણ શ્રાદ્ધમાં અર્પણ કરાયેલું અન્ન ભોગ્ય રસાદિકના રૂપમાં પરિણામ પામીને મનુષ્ય જન્મ પણ પ્રાણીઓને તૃપ્ત કરે છે. એટલે જો પિતૃલોકમાં ના હોય અને તરત એને મનુષ્ય જન્મ ફરી મળ્યો હોય તો કે એને મનુષ્ય જન્મ પણ એને પ્રાણીઓને તૃપ્ત કરે, ત્યાં એની તૃપ્તિ થાય છે. એટલે એને વસ્તુ ત્યાં મળી રહે. આપણા આગલા જન્મમાં આપણા પિતૃનું આપણું શ્રાદ્ધ હજુ આપણને ફળદાયી થતું હોય આપણને, એટલે આપણે બધા આપણી ભોગ વિલાસો જે ઈચ્છા હોય તૃપ્ત થતી હોય. એ શાસ્ત્રો આવું કહે છે કે આવી રીતે શ્રાદ્ધ કરેલું હોય તો તમારે આ જન્મ છે પણ તમને એ શ્રાદ્ધોનું પુણ્ય ને પ્રતાપે તમારી આ લોકની અંદર તમારી અત્યારે અથવા આ જન્મમાં તમારી તૃપ્તિ થાય છે ભોગની. અને જો પ્રાણી શુભ કર્મની તીવ્રતાને અનુસાર સ્વર્ગમાં ગયેલ હોય તો પણ ત્યાં પણ શ્રાદ્ધમાં અપાયેલું અન્ન અમૃત રૂપમાં પરિણામ પામીને તેને તૃપ્ત કરે. ત્યાં સ્વર્ગલોકમાં પણ એને અમૃત રૂપમાં પરિણામ પામે અને ત્યાં એને તૃપ્ત કરે છે. અને વળી પશુત્વે ચ તૃણમ ભવેતે ઇતિ. અને જો મનુષ્ય મૃત્યુ પામીને પશુ યોનિને પામેલો હોય તો ત્યાં પણ એને શ્રાદ્ધમાં અપાયેલું અન્ન તૃણના રૂપમાં પરિણામ પામીને તેને તૃપ્ત કરે છે. અને જો એક પશુ યોનિમાં પામ્યો હોય તો ત્યાં એને પણ તમે શ્રાદ્ધમાં કરેલું અન્ન જે છે એને ત્યાં પશુને તૃણ જોઈએ એટલે ઘાસ જોઈએ, અને ઘાસના રૂપમાં એટલે એને ત્યાં ચરવાની વ્યવસ્થા સુવિધા મળી રહે અથવા તો એને ત્યાં એની તૃપ્તિ થઈ તો એવી જગ્યાએ એને જન્મ મળ્યો હોય તો એવી જગ્યાને ત્યાં એને પશુ તરીકે પાલન કરવાનું મળ્યું હોય તો એને તૃપ્તિ થતી હોય, પૂર્ણ રીતે એને ખાવા પીવાનું ઘાસ સાથે મળતું હોય એવી રીતે એની તૃપ્તિ થાય છે. એટલે એના હિસાબે પણ તૃપ્તિ થતી હોય. એટલે આપણે અત્યારે ભોગવતા હોય તો આપણે આગલા જન્મના આપણા પિતૃઓનું શ્રાદ્ધ મળતું હોય એના પ્રતાપથી ભોગવતા હોય એવું પણ બને.
અને જો મનુષ્ય મૃત્યુ પામે પશુઓને પામેલો હોય તો પણ શ્રાદ્ધમાં અને તૃણના રૂપમાં પરિણામ પામીને તૃપ્ત કરે છે. અને જો જીવ નરકમાં ગયો હોય તો ત્યાં પણ શ્રાદ્ધનું અન્ન તેને તૃપ્ત કરે છે. આ બાબતમાં વિષ્ણુ સ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. અને જીવ કે જો નરકમાં ગયો તો પણ તમે શ્રાદ્ધ કરો છો એટલે ત્યાં પણ એને તૃપ્તિ કરે છે. ત્યાં મારે છે, ભૂખ લાગે છે તો તમારી પાસે આપણે એટલા સારું મારું કહીએ છીએ કે 10-12 દિવસ સુધી જે જીવાત્મા પાછળ જે કંઈક કર્મ કરવામાં આવે શ્રાદ્ધ રૂપે, દાન પુણ્ય રૂપે, તો એ જીવાત્માને ત્યાં નરકમાં પણ એને તૃપ્તિ મળે છે, એટલે એને ખાવાનું મળે છે. એટલે ખરેખર તો આપણા હિન્દી સંસ્કૃતિમાં કરેલું શાસ્ત્રોના આપણા વેદાંતોમાં લખેલું છે, એટલે આ બધું કરવું જ જોઈએ. પણ ઘણા નથી માનતા કે બધું કશું નહીં, પણ શું ખબર પડે અને સમજાવનાર કોણ હોય? પણ શ્રદ્ધા હોય જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. સામાન્ય અત્યારના આપણા વાક્યો અથવા અત્યારના ચોપડીઓ કે વિજ્ઞાન ઉપર વિશ્વાસ છે, એટલો આપણા ઋષિમુનિઓ ઉપર, શાસ્ત્રો ઉપર આપણને વિશ્વાસ નથી. એ જ આપણી દુર્ગતિ છે. આ બાબતમાં વિષ્ણુ સ્મૃતિ શું કહે છે? દેવત્વે યાતના સ્થાને તિર્યગ્નો તથૈવ ચ માનુષ્ય ચ તથા અન્નોક્તિ શ્રાદ્ધમ યતમ સ્વબાંધવૈ ઇતિ. આ સ્મૃતિનો અર્થ એ છે કે પોતાના બંધુઓએ આપેલું શ્રાદ્ધ દેવ યોનિમાં, નારકીય યોનિમાં, પશુ પક્ષી યોનિ આદિ તિર્યક યોનિમાં તથા મનુષ્ય યોનિમાં પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. એટલે કે છે જે સ્મૃતિઓમાં કહે છે કે આપણા બંધુએ, આપણા પિતૃ, આપણા જે પરિવારે બંધુઓ જે બધા હોય એ આપણી પાસે કે જે શ્રાદ્ધ કરે છે એ તમને તમે દેવલોકમાં ગયા એટલે દેવ યોનિમાં, નર્કમાં ગયા તો નર્ક યોનિમાં, પશુ પક્ષી રૂપે મળ્યા હોય તો ત્યાં તિર્યક યોનિમાં અથવા તો મનુષ્ય યોનિમાં, કોઈ પણ યોનિમાં તમે જાઓ તો નરક યોનિ પણ જીવને પ્રાણ શક્તિ હોય છે, તેથી તે શ્રાદ્ધમાં અપાયેલું અન્ન તૃપ્તિના રૂપમાં પરિણામ પામીને નરક લોકમાં પણ એને પ્રાપ્ત થાય છે. દરેક યોનિમાં એને શ્રાદ્ધનું જે ફળ છે, જે શ્રાદ્ધમાં તમે અન્ન અર્પણ કરો છો એની તૃપ્તિ રૂપે એને ત્યાં મળે છે. શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે શ્રાદ્ધમાં અપાયેલું અન્ન કોઈ પણ યોનિમાં રહેલા પ્રાણીને તૃપ્તિના રૂપમાં પરિણામ પામીને પ્રાપ્ત થાય, તૃપ્તિ થઈ જાય ને અથવા મળી રહે ને ત્યાં આગળ એને મળી રહે. એટલે એ તૃપ્તિ કોઈ સ્થૂળ પદાર્થના સેવનથી પ્રાપ્ત થતી નથી. ઉલટી પદાર્થોના સેવનથી તો લાલસા વૃદ્ધિ પામે છે. એટલે કે તૃપ્તિથી એટલે એને વસ્તુ મળી જાય એટલે એને તૃપ્તિ થઈ જાય. ખાવાનું એટલે તો અન્ન તમે લાડવા જમાડે તો લાડવા મળી જાય એવું નથી, એમને જ તૃપ્તિ થાય. અને જો એ રીતે આવા પદાર્થો એને જો રૂપે મળતું હોત પદાર્થના રૂપે તો તેને લાલસા વધે નહીં. લાલસા વધે એટલે એનું મન એમાં થાય, એટલે આપણે જન્મ મરણ લેવું પડે ને પછી. તો કે એવી રીતે નહીં, પદાર્થના રૂપ જ મળે એવું નહીં, આમ તમે શ્રાદ્ધમાં નાખ્યું એટલે એ રૂપે જ મળે એવું નહીં, પણ એની તૃપ્તિ રૂપે એને તૃપ્તિ થઈ જાય છે. જેમ જેમ વિષયોનું સેવન કરવામાં આવે તેમ તેમ લાલસાની વૃદ્ધિ થાય, પણ નિવૃત્તિ થતી નથી. એટલે નિવૃત્તિ ના થાય. એટલે આપણે આ દેહમાં આપણે જ્યારે ભગવાનની ભજન ભક્તિ કરતા હોય તો જેટલું બને એટલું નિવૃત્તિ રૂપે પ્રાણ વર્તવું જોઈએ. જેટલી લાલસા કરો, જેટલી ઈચ્છાઓ રાખશો તો એ કદી એની મનની તૃપ્તિ થતી નથી, ઉડતું બંધાતું જાય છે. એટલે પછી એને જન્મ મરણ ચક્કર ચાલુ રહે. એટલે અહીંયા આગળ પણ કે તમે જે શ્રાદ્ધ કરો છો ત્યારે ત્યાં એને એ જ રૂપે મળે એવું નથી. આવો શાસ્ત્રનો અચળ સિદ્ધાંત છે કે ભાઈ તમે જેમ જેમ વિષયો ભગવાન વિષયો સેવન કરો તો કે લાલસા વૃદ્ધિ પામે. અને શાસ્ત્રનો અસર સિદ્ધાંત શું કહ્યું છે કે ન જાતું કામાનુપભોગેન શામતી હવિષ્યા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધ્વતે ઇતિ. શ્લોકનો અર્થ એ છે કે હવિષ્ય વડે અગ્નિ વધુ ને વધુ પ્રજ્વલિત થાય પણ શાંત થતો નથી. જેમ કે અગ્નિમાં હવિષ્ય ઊંઘવામાં આવે સ્વાહા સ્વાહા કરીને તો અગ્નિનો તો ભડકો વધારે થતો હોય ને, એવી રીતે એનો પ્રજ્વલિત વધારે થાય પણ શાંત થતો નથી. એમ ભોગને તમે સેવનથી તો લાલસાથી ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. એમ કે તમે ભોગ ભોગવતા રહો
તો કદી તૃપ્ત ના થાય, ઉલટી લાલસા વધારે થાય. પણ નિવૃત્તિ ક્યારેય થતી નથી કે આવું ખાધું આવું આપણે જરૂર પડશે નહીં, આવું બધું ભોગ્યું તો આવું જરૂર પડશે નહીં. ઉલટી વધારે એની વૃદ્ધિ થાય છે. માટે શ્રાદ્ધનું અન્ન કોઈ સ્થૂળ પદાર્થોના રૂપમાં પરિણામ પામીને પ્રાણીઓને પ્રાપ્ત થતું નથી. એટલે સ્થૂળ રૂપમાં જે મૂકો છો એ રીતે એને પ્રાપ્ત થતું નથી, પરંતુ તૃપ્તિના રૂપમાં પરિણામ પામીને પ્રાપ્તિ થાય છે. તૃપ્તિના રૂપમાં એને ત્યાં તૃપ્તિ કરી આપે છે, મનથી જેની તૃપ્તિ થઈ જાય છે. અને જો સ્થૂળ પદાર્થના રૂપમાં શ્રાદ્ધનું અન્ન પ્રાપ્ત થતું હોય તો સ્થૂળ પદાર્થોના સેવનથી પિતૃઓને કદી પણ તૃપ્તિ મળે જ નહીં. જો સ્થૂળ પદાર્થ શ્રાદ્ધનું સ્થૂળ રૂપમાં પ્રાપ્ત થતું હોય તો સ્થૂળ પદાર્થના સેવનથી પિતૃઓને કદી તૃપ્તિ મળતે નહીં. કે કદો ખતમ શ્રાદ્ધ કરો, વરમાં એક વાર ખોટી એક આખા વર્ષની છે વરહાર ન મળે, પણ એને તૃપ્તિ જ એવી થઈ જાય કે જીવને જરૂર ફરી પડે નહીં. આ પ્રમાણે વર્ણવેલું છે. માટે શ્રાદ્ધ દાન તો પ્રાણીઓની તે પદાર્થમાં ઉપભોગની જે લાલસા તેની નિવૃત્તિના રૂપમાં પ્રાપ્ત થયેલ છે. આવી રીતે શ્રાદ્ધનું તો પ્રાણીઓને પદાર્થના ઉપભોગની જે લાલસા એની નિવૃત્તિ પામી જાય છે. એની જે લાલસા હોય એ નિવૃત્તિ પામી જાય છે. તેની વૃત્તિમાં પ્રાપ્ત થાય, તેની નિવૃત્તિમાં રૂપમાં પ્રાપ્ત થાય અને તે તૃપ્તિ આ લોકમાં કોઈક પ્રાણીઓની અંદર જ જોવામાં આવે છે. જેમ કે કોઈક મનુષ્ય તથા પશુ પક્ષી ન્યાયથી જે મળે તે પ્રાપ્ત કરી ખાઈ પીને તૃપ્ત રહે છે. અને અન્યાયનો અંશ પ્રાપ્ત કરવાની જેની જરા પણ વૃત્તિ નથી, તેની કોરનું એમ સમજવું કે પૂર્વના એમના પુત્રોએ વિધિ પ્રમાણે એનું શ્રાદ્ધ કરેલું છે. જે મનુષ્ય આ પ્રમાણે પોતે ન્યાયથી કામ કરીને જે તૃપ્તિ મેળવે છે એ કે એના પૂર્વના પુત્રોએ એમના પૂર્વના પુત્રો જે કંઈક હોય એમણે કે વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરેલું હોય એટલે આ લોકો એમને તૃપ્તિ જ રહે. એને અન્યાયથી કંઈ મેળવી લેવાનું, કોઈની જૂટવી લેવાનું મન થતું નથી. અને જો એવી વૃત્તિ થતી હોય તો કે એમ કહે છે શાસ્ત્રો આપણે આની અંદર કે એના પૂર્વના એના પુત્રોએ કે એને શ્રાદ્ધ કરેલું નથી, શ્રાદ્ધ કરેલું, તેથી આ લોકમાં એની તૃપ્તિ જોવામાં આવે છે. અને વળી આ લોકમાં જેની લાલસાની પૂર્તિ થતી જ નથી, એની લાલસા પૂરી ગમે એટલું મળે તો પૂરી જ થતું નથી. અન્યાયથી, ચોરીથી, જ્યાંથી મળે ત્યાંથી જેવું મળે તેવું રાત્રિ દિવસ ખાધા કરે, જરા પણ તૃપ્તિ થાય નહીં અને પાપની પણ પરવા કરે નહીં. એની કોરનું એમ સમજવું કે છે કે જે આવું વ્યક્તિ હોય તો એના પૂર્વના પુત્રોએ એને વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરેલું નથી. એના પૂર્વના પુત્રોએ વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ એનું કરેલું નથી. તેના પૂર્વના પુત્રો નાસ્તિક હોવા જોઈએ. એટલે જ્યારે પૂર્વજન્મ પહેલા લીધા છે એના પુત્રો પાછળ નાસ્તિક હશે તો કર્યું નહીં હોય, એટલે આ જન્મમાં એ તૃપ્ત થતો જ નથી. જેનું તેનું લઈ લેવું, ખાઈ લેવું, ગમે ત્યારે રાતે દાડો પાપ કર્યા જ કરવું, આવી જેની પ્રવૃત્તિ હોય એમ સમજવી. એની અટકળ આવી કરવી કે એના પૂર્વના પુત્રોએ એના પાછળ શ્રાદ્ધ નહીં કરવું. જે ભલે થોડું હોય પણ ખાધે પીધે સંતોષી હોય, કોઈનું પાપનું કે કોઈનું કંઈ પડાવી લેવાનું કોઈને એની વૃત્તિ ના હોય, સંતોષી જીવ હોય તો સમજી લેવું કે એના પૂર્વના પુત્રોએ એની પાછળ શ્રાદ્ધ કર્મ કર્યું, શ્રદ્ધા શ્રાદ્ધ કર્મ કર્યું છે. એટલે અત્યારની પબ્લિકમાં તો વધારે મોટે ભાગે આવી જ વ્યક્તિ જોવા મળે છે ને, અને કળિયુગ છે એટલે પાછળના એમના પુત્રોએ આવું બધું શ્રાદ્ધ ન કર્યું હોય એટલે આવી મુક્તિ થાય ને એટલે બધા ભક્તોએ પાછળ આવું શ્રાદ્ધ કરવું જોઈએ કે જેથી એમની પાછળ એમના જન્મો સુધરી જાય. અને કયું છે શ્રાદ્ધ કર્મ જે કરવું એ તમારી સંપત્તિ હોય પ્રમાણે કર્યું ને, ખર્ચા આવી રીતે કરી નથી કરવા, પણ વિધિસર જે કરવું હોય બધું કરવું જોઈએ. માટે શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે શ્રાદ્ધના અન્નનો સૂક્ષ્માંશ તૃપ્તિના રૂપમાં જ પ્રાપ્ત થાય. અન્નનો જે સૂક્ષ્માંશ છે એને તૃપ્તિના રૂપમાં પ્રાપ્ત થાય છે. જેમ કે દેવતાઓને અગ્નિમાં હોમેલી ભૌતિક હવ્ય સામગ્રી તો અગ્નિમાં ભસ્મ થઈ જાય, છતાંય પણ તેને સૂક્ષ્માંશ એ જે દેવતાઓ તૃપ્ત કરે છે એ સંતુષ્ટ કરે છે. આપણે દેવતાનો યજ્ઞ ના કરીએ છીએ સ્વાહા કરીને જેવું કે છે એ બધા દેવતાઓને તૃપ્ત કરે છે. દેવતાઓને કે એ રૂપે થોડું મળે, પણ એ જે મૂકે છે તો બધું ભસ્મ થાય અગ્નિમાં, અને એ રૂપે એને તો દેવતાઓને એની તૃપ્તિ રૂપે મળી રહે છે, એને તૃપ્ત કરે છે દેવતાઓને. એ જ રીતે શ્રાદ્ધમાં અપાયેલું અન્નનો ભૌતિક સ્થૂલાંશ અગ્નિમાં અર્થાત બ્રાહ્મણોની જઠરાગ્નિમાં
ભસ્મસાત થઈ જાય છે. એટલે તમે શ્રાદ્ધના રૂપમાં અથવા તો આવી રીતે અગ્નિમાં અર્થાત અગ્નિમાં આપીને અથવા તો બ્રાહ્મણોને જમાડીને તમે જે કર્યું હોય તો એ કે છે એમના બ્રાહ્મણ જઠરાગ્નિમાં ભસ્મસાત થઈ જાય છે. એટલે એમાં બચી જાય ને છતાંય પણ તેને જે સૂક્ષ્માંશ છે તે એ જ પિતૃઓને તૃપ્ત કરે છે અને એ રૂપિયાને જે પિતૃઓને છે સૂક્ષ્માંશ રૂપે પ્રાપ્ત થાય છે અને એને તૃપ્ત કરે છે. માટે મૃત પ્રાણી કોઈ પણ યોનિમાં રહેલું હોય ત્યાં તેને શ્રાદ્ધ તૃપ્તિના રૂપમાં પ્રાપ્ત થાય જ છે. આપણે જે મૃત પ્રાણી જે હોય એ મૃત એટલે આપણા જે ધામમાં ગયા હોય એમની પાસે તમે શ્રાદ્ધ કરો છો કે છે એ તૃપ્તિના રૂપમાં પ્રાપ્ત થાય છે અને પુનરાવર્તિત ગતિની બાબતમાં શ્રાદ્ધનું તાત્પર્ય વર્ણવામાં આવ્યું. આ પુનરાવર્તિત ગતિ કે ભાઈ એને ફરી જન્મ મળવાનો છે એટલે આ સાતવાનું બતાવ્યું. હવે બીજી ગતિ જે ઉપુનરાવર્તિત રૂપ છે ગતિ કહેલી છે એટલે એને ફરી આવવાનું જ નથી આ લોકોમાં અથવા ફરી જન્મ લેવો જ નથી પડે. એને ભગવાનના ધામને જ પામી થાય એને શ્રાદ્ધની શી જરૂર કે છે. તો જેમાં જીવ સદાયને માટે સંસાર થકી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે એ મુક્ત જીવ સ્વભાવ સિદ્ધ જ તૃપ્ત હોય છે. કારણ કે એની તૃપ્તિ જ નથી. જો તૃપ્તિ ન થઈ હોય તો ધામમાં જ ના જાય. અધૂર્યો જીવ હોય તો પણ સંતોષી જીવ કશી જરૂર નથી તો જ ભગવાન મુક્ત થઈ જાય મુક્ત દશાને પામી જાય જ મુક્ત થઈ જાય. એટલે એને કંઈ જરૂર જ નથી. તો શ્રાદ્ધાંતથી મુક્ત જીવને તૃપ્તિની આવશ્યકતા હોતી નથી. તો મહાન ભગવાનના એકાંતિક ભક્તો તો ભગવાનના ધામમાં જ જાય પાછા. આવું આપણે શાસ્ત્ર થકી સાંભળીએ છીએ. એવા એકાંતિક ભક્તોના મૃત્યુ પછી પણ આપણે તેનું શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. મેં આગળ કહ્યું કે ભગવાનના પોતાના પિતા માતા પિતાના અથવા તો ભક્તોના પણ શ્રાદ્ધ કરેલા અથવા કરે છે લોકો. આવા મહાન ભક્તોના શ્રાદ્ધ કરતા જોઈએ છીએ. તો એનું જે શ્રાદ્ધ કરેલું હોય તે શ્રાદ્ધનું ફળ કોને પ્રાપ્ત થાય? કારણ કે એને તો ભગવાનના ધામની કશી જરૂર પડતી જ નથી, એની ઈચ્છા જ નથી. તો પછી એ શ્રાદ્ધ કોને પ્રાપ્ત થાય? અર્થાત ભગવાનના એકાંતિક ભક્તના શ્રાદ્ધથી કોને તૃપ્તિ મળે? તો આના ઉત્તરમાં એમ કહે છે કે આપણે જેમ પરદેશમાં કોઈના ઉપર ₹1 ચેક મોકલેલો હોય, રૂપિયાનો ચેક મોકલેલો કે ગમે દેશમાં કે આપણે કહેતો બહાર આપણા પ્રદેશમાં આપણા મોટા ભારતમાં ગમે ત્યાં આપણે પરદેશ બીજા દેશમાં બીજા રાજ્યોમાં અથવા વિદેશમાં પણ કે તમે ચેક મોકલો પૈસાનો અથવા વસ્તુ મોકલો પોસ્ટથી, તો એ વ્યક્તિ જો પરદેશમાં હાજર હોય તો ચેક નાણાંના રૂપમાં પરિણામ પામીને એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. પછી ચેક તો કાગળિયું ચેક હતું પણ એ વ્યક્તિ ત્યાં હોય ને ત્યાં મળી જાય પછી એ ચેક ભરી દે ત્યાં આગળ એટલે નાના રૂપમાં એને તૃપ્તિ મળી જાય તૃપ્ત થાય છે. નાના રૂપમાં પરિણામ પામીને એ વ્યક્તિને પ્રાપ્ત થાય. અને જો એ વ્યક્તિ પ્રદેશમાં હાજર જ ન હોય, પ્રદેશમાં હાજર જ ના હોય તો મોકલ્યો સરનામે કંઈ ના મળે તો શું થાય? પછી તો એ ચેક પાછો વળીને મોકલનારને પ્રાપ્ત થાય. એ પછી તમારે પાછો મળે. આપણે જેમ પોસ્ટ પાછી આવે એમ પાછી તમને ઘેર પાછી આવે એમ કે ચેક પાછો એના ઘેર પાછો આવે. આવી જ વ્યવસ્થા આ લોકમાં જોવામાં આવે છે. આવી કે છે તો એ જ રીતે જીવ જો પુનરાવર્તિત ગતિના અંદર હોય તો આપણે આપેલું શ્રાદ્ધ તૃપ્તિના રૂપમાં પરિણામ પામે, તેને પ્રાપ્ત થઈ જાય. પુનરાવર્તિત ગતિને જીવ પામેલો હોય તો એ જ્યાં હોય જે યોનિમાં હોય તો એને પુનરાવર્તિત તૃપ્તિના રૂપમાં એને શ્રાદ્ધનું અન્ન તૃપ્તિના રૂપે એને મળે છે. પણ જો જીવ ભગવાનના ધામમાં ગયો હોય તો એ શ્રાદ્ધનું ફળ પાછું વળીને શ્રાદ્ધ કરનારને તૃપ્ત કરે છે. જો એ પાછું તમારા ઘેર પાછું આવે તમને જે શ્રાદ્ધ તમે કર્યું એટલે એ શ્રાદ્ધ કરનારને પાછું તૃપ્ત કરે છે. અને આવું શાસ્ત્રોમાં તાત્પર્ય છે. એટલે તમને તૃપ્ત કરે છે એનો અર્થ કે તમે પછી ધરે જાઓ છો એવું નહીં. તમને તૃપ્તિ થાય, તમને આનંદ થાય, સંતોષ થાય, તમને લાલસા વધારે મેળવવાની જાગે નહીં. આવું બધું જે થાય ગુણ આવવાનું કારણ આ તમારા પિતૃઓનું પાછું તમને મળ્યું. એટલે આપણા શાસ્ત્રનું આ તાત્પર્ય છે. માટે શ્રીજી મહારાજનો કહેવાનો અભિપ્રાય એ છે કે સંસ્કારો, આહનિક કર્મ અને શ્રાદ્ધ આ સમય આ જે તમે વસ્તુ કરો સંસ્કારો જે આપણે જે 16 સંસ્કારો કહે એ આહનિક કર્મ એટલે જે પૂજન વિધિ સવારથી ઉઠીને જે બધી કરવાનું હોય સંધ્યા વંદન ને બધું એ અને શ્રાદ્ધ આ ત્રણેય સમય, ધન સંપત્તિ અને પોતપોતાના ગૃહસૂત્રને અનુસારે કરવા. પોતાની પ્રણાલીના પોતાનું ગૃહસૂત્ર જે હોય કુટુંબ પ્રમાણે ચાલી બધી વ્યવસ્થા હોય એ પ્રમાણે સમય સંજોગો જોઈ અને ધન સંપત્તિ હોય એ પ્રમાણે ખર્ચી અને કરવા અને પોતાના જીવનને અલંકૃત બનાવવું. અલંકૃત બનાવવું એટલે આ રીતે કરો
તો પોતાનું જીવન પણ અલંકૃત બને, ખીલી ઉઠે, બધી રીતે તૃપ્તિ થાય. આવા બધા કર્મો કરવાથી તૃપ્તિ થાય. એટલે બનાવવું એમાંય આશ્લાયન, કાત્યાયન, લાત્યાયન આદિ મુનિઓના રચેલા કલ્પસૂત્રો ઘણા છે. એટલે આમાં પાછા બધા ઋષિ મુનિઓ કયા આશ્લાયન, કાત્યાયન, લાત્યાયન આદિ મુનિઓએ રચેલા કલ્પસૂત્રો ઘણા છે. તેમાં પોતાની વેદની શાખાઓ, ઋષિએ રચેલા કલ્પસૂત્રની અંદર કહેલી રીતિ વડે સંસ્કારો, આહનિક કર્મો અને શ્રાદ્ધો કરવા, આવો અભિપ્રાય છે. આ બધાના પોતાના કે છે કલ્પસૂત્રો લખ્યા, એમાં પોતાના વેદની શાખાઓને આપણે કયા વેદની શાખા છે આપણા હોય છે ને, તો એ વેદની શાખાઓ પ્રમાણે ઋષિએ કરેલા કલ્પસૂત્રની અંદર કરેલી રીતિ વડે સંસ્કારો, આવા ત્યાં આહનિક કર્મો અને શ્રાદ્ધ કરવા જોઈએ, એવો અભિપ્રાય છે. આવી રીતે શ્રીજી મહારાજે આપણને સંસ્કારો, આહનિક અને શ્રાદ્ધ કર્મો કરવાનું કહ્યું છે. આ શ્લોક 91 ત્રીજા ભાગમાં આપણે પૂરો કરીએ છીએ. ફરીથી આગળ આપણે નવા ભાગમાં બીજો શ્લોક લઈશું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.